છેલ્લી વાત કરી દઉં 2 મિનિટ માટે. નિલેશભાઈ પરમાર અહીંથી આઈમાની મૂર્તિ, આઈમાનો ફોટો લઈ અને આઉટ ઓફ કન્ટ્રી બધા દેશમાં નીકળ્યા. અર્જુનભાઈ મને ફોન ઉપર વાત થયેલા પ્રસંગ ભૂલાઈ જાત, મને હારું હિતેશભાઈ યાદ કરે. હું એને યાર મેં ફોનમાં વાત કરી એટલે કીધું કે લીરબાઈમાં ઉપર મને શ્રદ્ધા છે, ભરોસો છે. લીરબાઈમાંનો ફોટો મૂકી એક દીવો કરી માતાજીનો અને નિલેશભાઈ કે હું અહીંથી ગાડીમાં નીકળ્યો. સાંભળજો આ પરચા હળહળ કળયુગમાં ભગવતી મોઢવાડાના પાદરમાં લીરબાઈ આપ્યા છે. માનો તો પરચો છે, માનો તો વિશ્વાસ હોય તો માં આવે. રમેશભાઈ કરેલી વાતો તમને કરું, અટાણી દુબઈમાં છે અને દુબઈમાંથી મને ફોન આવ્યો એટલે કીધું કે દેવાજભાઈ પ્રસંગ, મેં કીધું હું જરૂર યાદી કરીશ કારણ કે આ તો જીવતો જાગતો પ્રસંગ તમે કીધો છે. એ કે ગાડીમાં સ્કોર્પિયોમાં માતાજી લીરબાઈમાંનો ફોટો મૂકી દીવો કરી અને હું અહીંથી નીકળ્યો કે હે લીરાલ, હે ભગવતી, હે ભેળિયા વાળી, જોજે માં હું અહીંથી નીકળું છું વર્લ્ડ ટૂર માટે. કોઈ એક દેશ નહીં, ભારતમાંથી પાકિસ્તાન જવું કે ઈરાન જવું એવી રીતે નહીં, વર્લ્ડ ટૂર માટે ગાડી લઈને નીકળ્યા અહીંથી. આઈમાનો ફોટો મૂક્યો, માતાજીની મૂર્તિ મૂકી, જે શ્રદ્ધા વિશ્વાસથી દીવો કરી અને અહીંથી ગાડી ઉપાડી. ભાઈ લીરબાઈમાંનું નામ લઈને મોઢવાડાના પાદરમાંથી કેટલાય કન્ટ્રી ફર્યા. ટોટલ મને કીધું 70,000 કિલોમીટર કીર્તિદાનભાઈ ની ગાડી ફરી. 70,000 કિલોમીટર એ ગાડી ફરી વર્લ્ડ ટૂર માટે. ફરતા 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 આજની રાત દુબઈમાં છે. એટલે કે ડાયરો લાઈવ જોવાનું છું, મારાથી અવાય છે નહીં, પણ 70,000 કિલોમીટર એ ગાડી હાલી. તમે નક્કી કરજો 70,000 કિલોમીટર એટલે 1, 2, 500, 700 કિલોમીટર ની વાત નથી. મને એને કીધું કે આઈમાની શાક છે, લીરબાઈમાંના સોગન ખાઈને તમને કહું છું દેવાજભાઈ 70,000 કિલોમીટર ગાડી ફેરવી, હજી એમાં હવા પુરાવાની જરૂર પડી નથી કે ટાયરમાં. એને લીરબાઈમાંના હમ ખાધા નથી. આગળ કહું એ કે બોર્ડર ક્રોસ થાય ને, બોર્ડર એટલે ચેકિંગ આવે. અમે તો બધા પરમિશન થી એવું નીકળ્યો છું અહીંથી, પણ જયારે ઈરાનની બોર્ડરમાં જયારે ગાડી ગઈ ને, તુર્કી અને ઈરાનની બોર્ડર જયારે ક્રોસ કરીને એટલે ગાડીમાંથી બધો સામાન ઉતારીને ચેક કરતા. બધો સામાન ઉતારીને આગલી સીટે મેં લીરબાઈમાંનો ફોટો, લીરબાઈમાંની મૂર્તિ અને દીવો કર્યો તો હે માં, હે ભગવતી, હે જગદંબા, હે લીરબાઈ, ક્યાંક મારી માનો ફોટો ઉપાડીને મૂકી દેશે નીચે તો. બધી આખી ગાડી ચેક કરતા, બધો સામાન ઉતારે. તુર્કી અને જે બોર્ડર છે ઈરાનની એમાં એ કે દેવાજભાઈ દરવાજા આગળ જે આવ્યો ને ત્યાં ચક્કર આવીને હેઠો પડી ગયો. મારી મૂર્તિને ખોટાને હાથ નો અડાડી ગયો. અને પછી એમને કીધું કે કાંઈ વાંધો નહીં, આ શું છે? તો કે અમારી આસ્થા છે, અમારી માનો ફોટો છે, જોઈ લો. એટલે એને કાચમાંથી જોઈ લીધો, બરોબર માનો ફોટો છે, દીવો થતો હતો. અને એથી આગળ એને મને કીધું કે જ્યાં હું જે કન્ટ્રીમાં, જે દેશમાં ગાડી લઈને માનો ફોટો અને દીવો લઈને જ્યાં નીકળતો તો અમારી આગળ જે પણ કન્ટ્રીના માણસો હતા એ ફોટા પડાવતા, દર્શન કરતા કે આવું તો શું હશે. અને આજ પણ એ માણસ કેટલાય કન્ટ્રી ફર્યા પછી દુબઈમાં નાઇટ વોલ્ટ છે, દુબઈમાં રોકાણા છે. જોરદાર તાળીઓથી એકવાર નિલેશભાઈ પરમારને વધાવી લો કે આવડી આવડો ભરોહો લેવા ક્યાં જવું. હું તમે 500 કિલોમીટર ગયા હોય તો આપણે એમ કે થાકી ગયા અને અમે આટલા કિલોમીટર કાપીને આવ્યા અને અમને એકચુઅલી ગરમ પાણી કરી દો ને મારે તો એકચુઅલી સાવર લેવો પડશે ને પાછો ઉભા સાવર લઈ લે. કેટલાય ફંદા કરે. એક કન્ટ્રી નહીં, 2 કન્ટ્રી નહીં, કેટલાય કન્ટ્રી ફરીની માણસ દુબઈમાં રોકાણા. પણ વાત મારી ઈ છે, જો વિષય હોય શ્રદ્ધાનો તો પુરાવાની જરૂર નથી. શ્રદ્ધાના વિષયમાં કોઈ દી પુરાવા ન લેવાના હોય. એને તો શ્રદ્ધા હતી, મારી લીરલ ભેળી હોય તો દુનિયાના. મેં પૂછ્યું પાછું હિતેશભાઈ કે તમે બધા કન્ટ્રીમાં જાઓ છો, તમને પરેશાની ન થાય? આઉટ ઓફ કન્ટ્રીની આર્મી, BSF, જે પણ પોલીસ જવાનો, તમે બધા કન્ટ્રીમાંથી નીકળો એ કે તમે માનો કે ન માનો, પણ ક્યારેક હું ગાડીમાં હોઈ જાઉં અને જે પણ કન્ટ્રીમાં ગયો એના હોઈ જાવ એટલે પોલીસ આવે તો એ જોવે ગાડી ઇન્ડિયન છે, ઇન્ડિયન પાસેની ગાડી છે. વળી 2 કલાક પછી આવે. મને જો હું જાગી ગયો હોય તો આવીને એમ કે તમે જાગી ગયા? કે હા. કે તમે જાગ્યા નહોતા એ પેલા તો કોઈક બીજું આ હતું. આપણને એમ લાગે કે લીરલ 2 ડગલા આગળ હાલી જતી છે કે આવડો ભરોહો મૂકીને તું જાસ તો તારી ભેળી શું? માનો તો શ્રદ્ધા છે અને ન માનો તો અંધશ્રદ્ધા છે. પણ ઈ નિલેશભાઈ કરેલી વાત મને અટાણે યાદ આવી. આવડી મોટી શ્રદ્ધા કે માનો ફોટો લઈને મોઢવાડામાંથી નીકળે અને ઈરાન, તુર્કી, પાકિસ્તાન, અફઘાનિસ્તાન બધાય કન્ટ્રી ફરતા 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 નીકળે અને જેનું રૂવાડું ખાંડું ન થાય. આ લીરલના પરચા છે. જીવનમાં હળહળ કળયુગમાં ભગવતીના પરચા છે. ત્યારે આ છેલ્લી કડી પણ મને અર્જુનભાઈ સામે બેઠા એક કડી જગદીશભાઈ યાદ આવી જાય. કેવી કડી છે?